પરંપરાનો ઇતિહાસ એપિસોડ 17 આચાર્ય શ્રી સ્થુલીભદ્ર સુરીજી। આચાર્ય સંભૂતિ વિજય સુરીજી અને આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીની પાટ ઉપર મહાપ્રતાપી અને કામ વિજેતા શ્રી સ્થુલીભદ્રજી આચાર્ય થયા। તેમનું જન્મસ્થાન મગધની રાજધાની પાટલીપુત્ર પટણા હતું। તે ગૌતમ ગોત્રીય બ્રાહ્મણ હતા। તેમના પિતાનું નામ મંત્રીશ્વર સકટાલ અને તેમની માતાનું નામ લક્ષ્મી દેવી હતું। ભારતમાં નવમા નંદનું રાજ્ય ચાલતું હતું અને એની સત્તાના સૂત્રો સકટાલ મંત્રીશ્વરના હાથમાં હતા। તે જ્ઞાતિએ બ્રાહ્મણ હોવા છતાં પણ મહાકુશળ અને ચતુર મુત્સદી હતો। નંદ રાજ્યની શરૂઆતથી રાજ્યની લગામ સકટાલના પૂર્વજોના હાથમાં આવી હતી। એ જ અનુભવનો વારસો સકટાલને પણ સાંપડ્યો હતો। તેની હિંદ બહારના શકો પર પણ એવી ધાક હતી કે તેનું સકટાલ એવું સાર્થક નામ બની ગયું હતું। મગધની કીર્તિ અને સત્તા એણે દિંગત વ્યાપીની બનાવી હતી। કાશી, કોસલ, અવંતી, વત્સ અને અંગ તથા લિચ્છવી વગેરે વગેરે રાજ્યો પણ મગધની આણ હેઠળ હતા। બધા જ રાજ્યો રાજા કરતા મંત્રીશ્વરથી વધુ ડરતા અને વધુ સાવધ રહેતા હતા। નંદ રાજાઓને લક્ષ્મીનો સંચય કરવો ખૂબ ગમતો। આથી નંદોએ સોનાની ડિંગરીઓ થાય એટલું સોનું એકત્ર કરીને રાજગૃહિની બહાર સોનાના 9 પહાડો બનાવ્યા હતા। સકટાલ અને એના પૂર્વજો આ રાજાઓને સમજાવતા, પરંતુ ધનના ભૂખ્યા એ રાજવીઓ આ વિષયમાં કોઈનું સાંભળતા ન હતા। સકટાલ આ વિષયમાં વધુ દ્રઢ હતો। ન તો એ વધુ ખર્ચ કરવા દેતો કે ન તો એ વધુ ધનને સંચિત કરવા દેતો। ધનનો સંચય કરવાનું એને પસંદ જ ન હતું અને પ્રજાને સકટાલની એ નીતિ પણ પસંદ નહોતી કે રાજા દ્વારા પંડિતો, કવિઓ અને ભાટ ચારણોમાં વાહ ચાલકને ખાતર ઉડાવતું લખલૂટ ધન તે નહોતો ઉડાડવા દેતો। સકટાલ આવા વિષમ પદે ઊભો રહીને રાજ્યનું તંત્ર ચલાવતો હતો। સકટાલના સમયમાં એનો જ પ્રતિસ્પર્ધી મનાતો વરરુચિ નામનો એક બ્રાહ્મણ પંડિત રાજસભામાં આવીને નિત્ય રાજસ્તુતિના નવા શ્લોકો બનાવી લાવતો। છતાંય સકટાલ મંત્રીએ એને ઇનામ ન અપાવ્યું, તે ન જ અપાવ્યું। આથી એ પંડિત સકટાલને ઘેર ગયો અને મંત્રી પત્નીને સમજાવી એટલે સરળ, દયાળુ અને ધર્મનિષ્ઠ લક્ષ્મીએ કહ્યું કે જાઓ, આવતીકાલથી તમને ઇનામ મળી જશે। મંત્રી પત્નીએ મંત્રીશ્વરને સમજાવ્યા કે એ બિચારા ગરીબ બ્રાહ્મણને રાજ્યના ભંડારમાંથી ઇનામ કેમ નથી આપતા? ત્યારે મંત્રીશ્વરે કહ્યું કે તું કહે તો હું આપણી પાસેથી આપું, પણ રાજાને કહીને રાજભંડારમાંથી નહીં અપાવું। ત્યારે મંત્રી પત્નીએ કહ્યું, તમને એમાં શું થાય છે? રાજા ઇનામ આપે તો એમાં તમે શા માટે ના પાડો છો? અને આખરે મંત્રીશ્વરે એ વાતને કબૂલી લીધી। બીજા દિવસે સવારે વરરુચિ રાજસભામાં ગયો। મંત્રીશ્વર મૌન રહ્યા અને રાજાએ વરરુચિને 100 સોના મહોરો ઇનામમાં આપી। આ ઇનામનો ક્રમ ઘણા સમય સુધી ચાલ્યો। રાજા રોજે રોજ વરરુચિને 100 સોના મહોરો આપતો જાય છે અને મંત્રીશ્વરે વિચાર્યું કે આ રોજની 100 સોના મહોરો વ્યર્થ જાય છે, એ ઠીક નથી। મંત્રીશ્વરે યક્ષા, યક્ષદિન્ના, ભૂત્તા, ભૂતદિન્ના, સેણા, વેણા અને રેણા એમ 7 પુત્રીઓ હતી। 7 બાલ બ્રહ્મચારિણી અને પરમ વિદુષી હતી। સાક્ષાત સરસ્વતી જેવી હતી। દરેકને એવી સ્મરણ શક્તિ હતી કે પહેલી કન્યા એકવાર સાંભળે અને એને યાદ રહી જાય, બીજીને 2 વાર, ત્રીજીને 3 વાર, એમ 7મીને 7 વાર સાંભળે તે યાદ રહી જતું હતું। મંત્રીશ્વર પોતાની કન્યાઓને સાથે લઈને રાજસભામાં ગયો અને વરરુચિએ જેવા સ્તુતિ શ્લોક ઉચ્ચાર્યા કે તરત જ મંત્રીશ્વરે રાજાને કહ્યું કે નામવર, આ શ્લોકો મારી 7 કન્યાઓને પણ આવડે છે। પ્રતીતિ કરવી હોય તો સાંભળી લો। મંત્રીના કહેવાથી એક પછી એક 7 કન્યાઓ એ શ્લોકને બોલી ગઈ
અને વરરુચિને ઇનામ મળતું બંધ થઈ ગયું. એણે રાજાને, મંત્રીને અને પાટલીપુત્રની પ્રજાને પોતાની તરફ ખેંચવાની નવી તરકીબ રચી કાઢી. એણે ગંગા નદીના પ્રવાહમાં એક છૂપો સંચ ગોઠવ્યો, જેના બીજા છેડે ગુપ્ત રીતે તે 100 સોનામહોરોથી ભરેલી એક કોથળી મૂકી રાખતો હતો. પછી તે સવારે આવીને ઉપર ઊભો રહી ભગવતી ગંગા નદીનું સ્તોત્ર ભણે અને સંચને દબાવે ત્યારે આ કોથળી ઊંચી થાય. એટલે વરરુચિ જનતાને કહે, જુઓ, રાજાએ સોનામહોરો આપવાની બંધ કરી, પરંતુ મૈયા ભગવતી ભાગીરથી મને સેવા મેવારૂપે સોનામહોરો આપે છે. આમ લોકોને જણાવી પછી પોતે કોથળી કાઢીને લઈને ચાલવા માંડે. આ ચમત્કાર નગરમાં ફેલાયો. રાજા અને મંત્રી પાસે પણ આ સમાચાર પહોંચ્યા. પ્રજામાં વરરુચિ પ્રત્યે પ્રેમ અને ભક્તિ વધી પડ્યા. લોકો વરરુચિને દેવી પ્રસન્ન થયા છે એમ માનીને તેની પૂજા કરવા લાગ્યા. ફળ, ફૂલ અને નૈવેદ્યથી એની ભક્તિ થવા માંડી. રાજા અને મંત્રીને પણ ફિટકાર મળવા માંડ્યો. આખરે નંદ રાજાની સભામાં આ વસ્તુ ચર્ચાતા આખી જ સભાએ બીજે દિવસે આ ચમત્કાર જોવા જવાનું નક્કી કર્યું. વરરુચિને ખબર પડી કે આવતીકાલે આખી રાજસભા નદી કાંઠે મારો ચમત્કાર જોવા આવવાની છે. એ મનમાં ને મનમાં રાજી થયો. એણે પૂરી તૈયારીમાં રહેવાનું નક્કી કર્યું અને અહીં મંત્રીશ્વર શકટાલે વિચાર કર્યો કે જરૂર આમાં વરરુચિનો કોઈ દંભ છે, અંદર કંઈક ગડબડ છે. એમણે પોતાના હોશિયાર જાસૂસને આ વાતની બાતમી આપીને ગોઠવી દીધો. વરરુચિ મધ્યરાતે નદીમાં ગયો. એણે સોનામહોરોની કોથળી રાખીને એ સંચને બરાબર ગોઠવ્યો. એણે એવી સરસ વ્યવસ્થા કરી કે સંચ દબાતા જ પાણીનો મારો વાગે અને એ કોથળી ઊંચે ઉછળે અને એ કોથળીને પોતે નદીનો પ્રસાદ ઝીલી લે. પછી વરરુચિ રાજી થતો ઘેર ગયો. તેના ચાલ્યા ગયા પછી મંત્રીશ્વરના જાસૂસે કે જેણે આ લીલા સંતાઈને જોઈ હતી તેણે ધીમેથી સંચ ઊંચો કરીને કોથળી કાઢી લીધી. જાસૂસ આ કોથળી લઈને મંત્રીશ્વર પાસે પહોંચ્યો અને પોતે નજરે નિહાળેલી એ બધી જ હકીકત મંત્રીશ્વરને કહી સંભળાવી. મંત્રીશ્વરે આ વાતને ખાનગી રાખવાનું, સવારે કોથળી સાથે નદી કિનારે હાજર રહેવાનું અને ઈશારો થતાં જ કોથળીને રજૂ કરવાનું સમજાવી જાસૂસને રજા આપી. નાગરિકો બીજે દિવસે સવારમાં ગંગાના કિનારે જઈને ઊભા રહ્યા. રાજવર્ગ પણ આવી ગયો હતો. પંડિત રાજવરરુચિ પણ પોતાના ભક્તો સહિત આવી પહોંચ્યો હતો. હવે વરરુચિએ ગંગા સ્તોત્ર શરૂ કર્યું અને બધાયને ગવરાવ્યું અને પછી પોતે નદીની વચ્ચે જઈ પોતાના અભિષ્ટ સ્થાને પહોંચીને ગંગાની સ્તુતિ કરી અને પગથી સંચ દબાવ્યો. પરંતુ કોથળી તો નીકળી જ નહીં. તેણે વધુ દાબ મૂક્યો એટલે પાણીના જોશથી રેતીનો ઢગ ઉપસ્યો અને પાણી ઉછળી ગયું. પરંતુ સોનામહોરોની કોથળી ન નીકળી તે ન જ નીકળી. વરરુચિને દગાનો વહેમ ગયો અને એ વિહિવળ બની ગયો. જનતા આતુરથી જોઈ રહી છે ગંગા મૈયા પંડિત રાજને સોનામહોરોની થેલી આપશે, હમણાં આપશે, હમણાં આપશે એમ થતું ગયું. પરંતુ ત્યાં તો મંત્રીશ્વર શકટાલે બધાના આશ્ચર્ય વચ્ચે જ જાસૂસ પાસેથી થેલી મંગાવી અને વરરુચિને જણાવ્યું, પંડિતજી, હવે નદીમાં થેલી ન શોધશો. આ લ્યો, તમારી સોનામહોરોની થેલી તો અહીં જ છે. બસ વરરુચિનું મોં ઉતરી ગયું. એ એવો ખસિયાણો પડી ગયો કે ગંગા મૈયા પાણીમાં સમાવી દે તો ઠીક એવું એને થવા લાગ્યું. મંત્રીશ્વરે પંડિતજીનું પાખંડ જનતાને અને રાજાને સમજાવ્યું. રાજા અને પ્રજાની આંખો રાતી પીળી થઈ ગઈ. ધર્મના નામે ચાલતા આવા પાખંડ ઉપર પ્રજાને ક્રોધ આવ્યો. આવા ઢોંગીને યોગ્ય સજા કરવા જનતા ઉશ્કેરાઈ ગઈ. પરંતુ અવસરજ્ઞ ચતુર મંત્રીશ્વરે પંડિતજીને સહી સલામત ઘર ભેગા કર્યા. વરરુચિને આમાંથી દ્વેષ જાગ્યો. તેને મનમાં થયું કે નંદ વંશનો નાશ કરાવો, અરે મંત્રી કુટુંબનો નાશ કરાવું અને મારા વેરનો બદલો લઉં. બસ વેર, વેર અને વેરનો ધ્વનિ
વરરુચિના કલેજામાં ખળભળાવા લાગ્યો. એણે થોડોક સમય જનતા અને રાજાને ભૂલાવામાં નાખવા યુક્તિ આદરી. એના વિચારમાં એ પરદેશ ચાલ્યો ગયો. મંત્રીશ્વર શકટાલને સ્થુલીભદ્ર અને શ્રીયક નામે 2 પુત્ર રત્નો હતા. સ્થુલીભદ્ર કુમાર ભણી ગણીને વિદ્વાન બન્યો, કિંતુ મંત્રીશ્વર જેવો વ્યવહારદક્ષ, રાજપટુ અને ચતુર ન હતો. પિતાએ તેને આ શિક્ષણ માટે પાટલીપુત્રની બહુ જ રૂપ સંપન્ન અને કલાદક્ષ ગણાતી કોષા ગણિકાને ત્યાં મૂક્યો. યુવાન સ્થુલીભદ્ર અને કોષા પ્રેમથી મળ્યા. જાણે પૂર્વ ભવના સ્નેહ સાગર માટે ચંદ્રિકાનો વિકાસ થતો હોય તેમ તેઓ મળ્યા અને એકબીજાના આત્મીય બની ગયા. કોષાએ ગણિકાનો ધંધો છોડી દઈને કુલવધુપણું સ્વીકાર્યું અને સ્થુલીભદ્રે ઘેર જવાનું માંડી વાળીને કોષાને ત્યાં જ રહેવાનું પસંદ કર્યું. પિતાજી પુત્રના શિક્ષણ માટે અને કાલે સન્માર્ગે આવશે એમ સમજીને ખર્ચ ત્યાં મોકલતા હતા. આમને આમ 12 વર્ષના વહાણા વાઈ ગયા. દિવસ અને રાત સુખ, ભોગ વિલાસ, રંગ રાગ, સંગીત, નૃત્ય, એસ અને આરામમાં જવા લાગ્યા. સ્થુલીભદ્ર અને કોષાને સૂર્ય ક્યાં ઉગે અને ક્યાં આથમે તેની ખબર પડતી નહોતી. અહીં પાછળ શ્રીયકના લગ્ન દિવસો નજીક આવ્યા. મંત્રીશ્વરે પોતાના નાના પુત્રને પરણાવવામાં પૂરો લહાવો લેવાનું વિચાર્યું. 7 પુત્રીઓએ તો ભગવતી સરસ્વતીની માફક આ જન્મ બ્રહ્મચર્ય પાળવાનો જ નિયમ રાખ્યો હતો. સ્થુલીભદ્રનો લગ્નોત્સવ નહોતો થઈ શક્યો, એટલે માતા પિતાએ શ્રીયકના લગ્ન મહોત્સવને જીવનમાં પહેલો કે છેલ્લો જ ઉત્સવ માનીને ખૂબ તૈયારીઓ કરી હતી. એમને ઈચ્છા હતી કે ખુદ નંદ રાજાને પોતાને ત્યાં બોલાવીને રાજ સત્કાર કરીશું, અને એ માટે તે પોતાના મહેલમાં આભૂષણો, શસ્ત્રો વગેરે તૈયાર કરાવતો હતો. આ સમાચાર વરરુચિને ગુપ્ત ભેદ દ્વારા મળ્યા અને વેરનો બદલો લેવાની તક સાંપડી. મંત્રીશ્વરે ગંગાના કિનારે કરેલા પોતાના ભયંકર અપમાનનો બદલો લેવાનું એ દ્વારા એને સૂઝી આવી. એણે ભયંકર કલ્પનાના ઘોડા દોડાવ્યા અને પ્રજામાં એવા સમાચાર વહેતા મૂક્યા કે મંત્રીશ્વર શસ્ત્રો તૈયાર કરાવીને રાજાને મારી નાખી સ્વયં રાજા બનવાની કોશિશ કરે છે. એણે બાળકોનું જૂથ ઊભું કરી ઇનામ વહેંચીને ગામમાં સરઘસ કઢાવ્યું અને એ બાળકો પાસે ગવરાવ્યું, ન વેતી રાજા યદસૌ શકટાલહ કરીષ્યતિ વ્યપાધ્ય નંદમ તદ્રાજ્યે શ્રીયકમ સ્થાપયિષ્યતિ. આ સમાચાર નંદરાજને કાને અથડાયા. એણે પોતાનો અંગત ગુપ્તચર મોકલીને એ વાતની તપાસ કરાવી અને શકટાલ મંત્રીશ્વરને ત્યાં આભૂષણો અને શસ્ત્રો બને છે એ જાણીને એ વહેમાઈ ગયો. તે વહેમમાં ને વહેમમાં આગળ પાછળનાનો વિવેક અને વિચાર ભૂલ્યો અને એ જ ધૂનનો કીડો એના મગજને કોરીને ખાવા લાગ્યો. એ સાચું જ છે કે વહેમનું કોઈ પણ ઔષધ હોતું નથી. બીજે દિવસે શકટાલે રાજસભામાં આવીને નિયમ પ્રમાણે રાજાને પ્રણામ કર્યા, પરંતુ નંદરાજે ગુસ્સામાં ને ગુસ્સામાં શકટાલની સલામને ન ઝીલી. શકટાલ બહુ જ કુશલ અને દક્ષ હતો. એને પણ બાળકોના સરઘસના સમાચાર મળ્યા જ હતા. એ તરત જ સમજી ગયો કે નંદરાજા મારી ઉપર ગુસ્સે થયો છે. એને પોતાના જ પૂર્વજ કલ્પક મંત્રી ઉપર પ્રથમ નંદરાજે કરેલા એ જુલમની યાદ આવી. તેમજ રાજાને પાછળથી થયેલો પશ્ચાતાપ પણ યાદ આવ્યો. બુદ્ધિશાળી મંત્રીશ્વર તરત જ ઘેર ગયો અને નિર્ણય કરી લીધો કે કુટુંબને બચાવવા પોતે જ પોતાનું સમર્પણ કરી દેવું. એણે શ્રીયકને સમજાવ્યું કે કાલે તું રાજસભામાં તલવારથી મારું માથું ઉડાવી દેજે. પુત્રે ઘણી બધી આનાકાની કરી, પરંતુ આખરે કુલની રક્ષા માટે અને પિતાના આદેશ પાસે એનું કાંઈ જ ન ચાલ્યું. મંત્રીશ્વરે પણ પોતાના મોંમાં કાલપૂટ ઝેરની ગુટિકા રાખી લીધી. કાળના ભયંકર ઓળાઓ હવે છતા થવા લાગ્યા હતા અને એ કાળમુખો દિવસ ઉગી ગયો. આજે રાજસભાનું વાતાવરણ સંક્ષુબ્ધ હતું. આખી સભા ચિક્કાર ભરાઈ હતી.
આ પ્રસંગના નાયક વરરુચિ પણ આવ્યો હતો અને આજે એની રાજસભાને ભૂરકી નાખવી હતી. મંત્રીશ્વરને દંડ કરાવવો હતો અને છેવટે એને કંઈક ગંભીર નવાજૂની કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. શ્રીયકે આજની રાજસભાનું વાતાવરણ આવતાની વેંત માપી લીધું. એનું મન વિચારોના જોડે ચડ્યું. એક તરફ પિતાજીને કમોતે મારવા માટે પોતાની જાત ઉપર તિરસ્કાર છૂટ્યો અને બીજી તરફ એને પિતાજીની ભવ્ય ત્યાગવૃત્તિ, અવેર ભાવ અને કુળ રક્ષાની અગમચેત દક્ષતા ઉપર માન પણ ઉપજ્યું. મંત્રીશ્વર હંમેશની માફક એ જ છટાથી રાજસભામાં આવ્યો અને નમ્યો. કિંતુ રાજાએ સામું જોયું ના જોયું ત્યાં તો શ્રીયકે લાગ જોઈને પોતાની તલવારથી પોતાના પિતાનું માથું ઉડાવી દીધું. મંત્રીશ્વરનું અરિહંત નમો અરિહંતાણમ બોલતું માથું ઉડ્યું અને ધરણી ઉપર પછડાઈ ગયું. ચોગર દમ લોહીનો ફુવારો છૂટ્યો. રાજા અને પ્રજા ચકિત થઈ આ ભયંકર દ્રશ્યને જોઈ રહ્યા. રાજાએ શ્રીયકને પૂછ્યું, અરે શ્રીયક, આ તે શું કર્યું? ત્યારે શ્રીયકે કહ્યું, રાજાજીને એમ લાગે છે કે મંત્રીશ્વર રાજદ્રોહી બન્યો છે તો મારા જીવતા નંદરાજનો દ્રોહી જીવતો કેમ રહી શકે? રાજાએ એની રાજભક્તિ ઉપર પ્રસન્ન થઈને પૂછ્યું, સાચું શું છે તે કહેવાની કૃપા કર. ત્યારે મંત્રી પુત્રે ધીરજથી યથાર્થ વાતને કહી સંભળાવી. રાજા આ સાંભળીને ચમક્યો અને બોલ્યો કે હવે તું જ મંત્રીશ્વરની જગા ઉપર બેસી જા. ત્યારે શ્રીયકે કહ્યું કે આપ વડીલ બંધુ સ્થુલીભદ્ર જે કોસા ગણિકાને ત્યાં છે એમને બોલાવીને એ પદ તેમને આપો. રાજાએ કોસાને ત્યાંથી સ્થુલીભદ્રને બોલાવ્યા અને પિતાના મૃત્યુના સમાચાર કહીને રાજમંત્રી પદ માટેનું નિમંત્રણ આપ્યું. ત્યારે સ્થુલીભદ્રએ વિચાર કરવાનું કહ્યું. ત્યારે રાજાએ કહ્યું કે હમણાં જ રાજ ઉદ્યાનમાં જઈ વિચારીને મને હમણાં જ જવાબ આપો. સ્થુલીભદ્ર રાજસભામાંથી ઉઠીને ઉદ્યાનમાં ગયા અને વિચારના ચગડોળે ચડ્યા. એમણે પહેલાં તો પિતાનું મૃત્યુ કરાવનાર ઉપર વેરનો બદલો લેવાનું ચિંતવ્યું અને સાથે જ વિચારો આવ્યા કે હું સત્તાધીશ બનીને હુકમ ચલાવીશ, રાજ્યને સુધારીશ, રાજસત્તાને વધારીશ વગેરે વગેરે મનમાં આવ્યું અને ચાલ્યું ગયું. પરંતુ ક્ષણવારમાં બીજી બાજુના વિચારે એમનો સુપ્ત સંસ્કાર સંકોરાયો અને એ વિચાર ઝાડામાં તણખો ચંપાયો. એ સંસાર દ્રષ્ટાની વિચારધારા પલટાઈ ગઈ. એમને પિતાજીનું કમોત થવાનું કારણ અને રાજપ્રપંચ નજર સામે તરવરવા લાગ્યા. એમને રાજસત્તા નકામી લાગી. એમની એ કામઘેનું આજે વાંજણી દેખાવા લાગી. અને આખરે આત્મદશાનો અંકૃત જાગૃત થતાં એમનો વિરક્ત ભાવ એટલો બધો વધી ગયો કે ત્યાં જે પોતાના હાથે પંચમુષ્ટિની લોચ કરી રત્ન કંબલના તાંતણામાંથી રજોહરણ બનાવીને સાધુ થઈ ગયા અને એમણે ત્યાંથી રાજ્યસભામાં જઈને ધર્મલાભ શબ્દનો પ્રઘોષ કર્યો. એ શબ્દોએ આખી રાજસભાના વાતાવરણને ગુંજવી દીધું. મંત્રમુગ્ધ બનેલી રાજસભામાં રાજવીને રોકડું પરખાવ્યું. રાજન, તું તો એક જ મંત્રી મુદ્રા આપત, પરંતુ મેં તો 5 મહાવ્રતની 5 મુદ્રાઓ લીધી છે. બસ હું તો ગુરુના ચરણે જાઉં છું, પણ તું સત્ય વસ્તુને સમજજે અને ધર્મનો ઉપાસક બનજે. આટલું બોલીને છેવટે કલ્યાણ મસ્તુ એમ ઉચ્ચારીને એ રાજસભામાંથી ધીર ગંભીર પગલે ચાલી નીકળ્યા. રાજા આ અદ્ભુત સાધુની વાણીથી હેરત પામ્યો. એને એમ પણ થયું કે સ્થુલીભદ્ર આમ આપણને છેતરીને કોસા ગણિકાને ત્યાં જ જતો હોય એમ લાગે છે. રાજાએ એ જ વહેમથી રાજમહેલની અટારીએથી જોયું તો મુનિરાજ સ્થુલીભદ્રજી ઇરિયાસ સમિતિ પાળતા દષ્ટિ પૂતમ ન્યસ્તે પાદમ એ રીતે નગરની બહાર દૂર સુદૂર જવા પગલાં ઉપાડતા હતા. આ ત્યાગવીર, કર્મવીર અને ધર્મવીર સાધુને જોઈને રાજાની આંખમાંથી અશ્રુ બિંદુ ટપક્યા. એના હૃદયમાંથી ઉદ્ગારો નીકળી પડ્યા. ધન્ય છે આવી સાધુતાને, ધન્ય છે આવી સાધુતાને. નંદ વંશના રાજાઓ જૈન ધર્મ પ્રત્યે અનુરાગી હતા.
તેઓ ક્ષમાશ્રમણોને બહુમાન અને બહુ આદર આપતા હતા. એમના મંત્રીશ્વરો જૈન ધર્મોપાસક જ હતા. એમના રાજકાળમાં ક્ષમાશ્રમણોનું બહુમાન વધ્યું હતું અને જીન મંદિરો પણ વધ્યા હતા. આ નવમો નંદ રાજા પણ ધર્મપ્રેમી અને વિવેકી હતો. જૈન ધર્મનો ઉપાસક હોવા છતાંય તે બ્રાહ્મણો, બૌદ્ધ સાધુઓ અને અન્ય સંપ્રદાયના ધર્માનુયાયીઓ પ્રતિ ઉદાર હતો. બધાને દાન આપીને સત્કારતો અને સન્માનતો હતો. સ્થૂલીભદ્રજીના ગયા પછી શ્રીયક મંત્રી બન્યો. એ વ્યાપાર પ્રધાન મંત્રી હતો અને બાહોશ રાજમંત્રી પણ હતો. હવે વરરુચિ રોજ રાજસભામાં આવતો થયો. એને એમ લાગ્યું કે મેં પ્રતિસ્પર્ધીનો કાંટો કાઢ્યો છે, મને રાજસભ્યો આદર માન આપે છે, એટલે મહામંત્રી પદ હવે મને જ મળશે. પરંતુ નંદરાજે યુવાન અને ઉત્સાહી, બુદ્ધિમાન અને ધીર, મુત્સદી અને વિવેકી શ્રીયકને જ મહામંત્રી બનાવીને વરરુચિની આશા ઉપર ઠંડુ પાણી રેડી દીધું. છતાંય વરરુચિને બહુશ્રુત અને મહામુત્સદીપણાનું ઘમંડ હતું, એટલે એની આશા અમર હતી. એણે ધીમે ધીમે કોસા ગણિકાની બહેન ઉપકોસા વેશ્યાને ત્યાં જવા આવવાનું ચાલુ કર્યું. ઉપકોસા અને વરરુચિ વચ્ચે પ્રેમના તાણા વાણા વણાવવા લાગ્યા. કોસા ગણિકા એકવાર કારણ પ્રસંગે શ્રીયકને મળવા આવી. એ તદ્દન દુબળી પતળી અને સૂકી થઈ ગઈ હતી. સ્થૂલીભદ્રના વિયોગથી સંતપ્ત કરમાયેલી કમલીની જેવી નિસ્તેજ બની ગઈ હતી. શ્રીયક એને જોઈને સફાળો ઊભો થયો. કોસાએ રડતા રડતા સ્થૂલીભદ્રજીના સમાચાર પૂછ્યા અને શ્રીયકે તેમના સાધુ થયાના અને તેમના વિહારના સમાચાર આપ્યા. અને સાથે જ એણે કહ્યું કે આ બધી ઘટનાનું મૂળ પેલો વરરુચિ છે. ત્યારે કોસાએ કહ્યું, એ પાપીઓ રોજ મારી બહેન ઉપકોષાને ત્યાં જાય છે, મોજ મજા કરે છે, ઊંચું મદ્યપાન કરે છે અને ઉપકેશાને ત્યાં જ પોતાનું જીવન ગુજારે છે. ત્યારે શ્રીયકે કહ્યું, ખરે જ એ દુષ્ટ દુર્જન પુરુષે જ પિતાજીનું મૃત્યુ કરાવ્યું અને ભાઈનો પણ વિયોગ કરાવ્યો. ત્યારે કોસાએ કહ્યું, મને વિયોગ કરાવનાર વરરુચિ કદાપી સુખી નહીં થાય. મારી દુભાતી લાગણીઓ કહે છે કે છેવટે તો એ કૂતરાના મોતે જ મરશે. એકવાર રાજાએ પણ શ્રીયકને કહ્યું, ભાઈ, તારા પિતાજી ગયા આજે હું જોઈ રહ્યો છું કે નંદવંશનો અંતકાળ નજીકમાં હોય એવા ઓળા ઉતરી પડ્યા છે, અને એવા ગેબી અવાજો પણ મને સંભળાય છે કે જાણે નંદ રાજ્યના પતનની ઘડી બે ઘડી ગણાઈ રહી છે. આજે સમર્થ મંત્રીરાજ હોત તો મને કોઈ પણ ચિંતા ન હોત. તું યુવાન છે, હજી અનુભવ નથી. તારામાં હજુ પણ તારા પિતાની મુત્સીદીગીરી, ડહાપણ, ગંભીરતા, ઉદારતા અને ધીરજ આવવામાં વાર લાગે. એ તો કસાયેલા રાજપુરુષ હતા. ત્યારે શ્રીયકે કહ્યું, રાજન, આપની વાત તો સાચી છે. મને પણ દિવસ અને રાત ચેન નથી પડતું. મને લાગે છે કે વરરુચિએ આખાય રાષ્ટ્રનો અને રાજ્યનો દ્રોહ કર્યો છે. પોતાના નજીવા સ્વાર્થની ખાતર એણે આપને ભરમાવ્યા અને આપ પણ વહેમી બની ગયા. અમારી બ્રાહ્મણની નાતમાં આ જ અવગુણ છે કે બ્રાહ્મણો બ્રાહ્મણ દુષ્ટવા સ્વાનવત ઘુરઘુરાયતે. જ્યારે એણે તો વેર પણ પાળ્યું છે અને હવે તો તે મદ્યપાન પણ કરે છે અને વેશ્યાને ત્યાં મોજ મજા ઉડાવે છે. આ સાંભળીને રાજા આશ્ચર્યચકિત થયો. તેણે પૂછ્યું, શું વરરુચિ મદ્યપાન કરે છે? પંડિતરાજ થઈને આવું અધમ જીવન ગાળે છે? ત્યારે શ્રીયકે કહ્યું, હાજી, આપને કાલે જ હું નજરે બતાવીશ. બીજા દિવસે રાજસભા ચિક્કાર ભરાઈ હતી અને વરરુચિ ઉત્તમ વસ્ત્રો પહેરીને ઝૂલતા હાથીની જેમ ત્યાં આવી રહ્યો હતો. આજે તેણે ચંદ્રહાસ મદને ખૂબ ઢીંચ્યો હતો. શ્રીયકે રાજ્ય સભ્યોને કમળનું ફૂલ સૂંઘવા આપ્યું અને વરરુચિને મીંઢોળના રસથી ભરેલું કમળનું ફૂલ આપ્યું. વરરુચિએ ચંદ્રહાસ પીધેલો હોવાથી તે સૂંઘતા જ તેને જોરથી ઉલટી થઈ અને તેમાંથી દારૂની દુર્ગંધ છૂટવા લાગી. રાજા અને રાજસભ્યોએ
આ જોઈને એને તિરસ્કારથી કાઢી મૂક્યો. બીજા પંડિતોએ જાહેર કર્યું કે આવા વિદ્વાન અને કર્મકાંડી ભૂદેવે તો આના પ્રાયશ્ચિતમાં ગરમાગરમ સીસાથી ભરેલું મૃષાપાત્ર પીવું જોઈએ. વરરુચિને તે પ્રાયશ્ચિત સ્વીકાર્યા વિના છૂટકો જ ન હતો. એને હવે એમ થયું કે શકટાલ તો એ નાનો દુશ્મન હતો, તે બહાદુરીથી મર્યો છે, મારે તો આજે કૂતરાના મોતે મરવું પડે છે. આખરે એને ગરમાગરમ સીસું પીવડાવ્યું અને એ મૃત્યુને શરણ થયું. ખરેખર કર્મની ગતિ કેવી ન્યારી છે, જેવી કરણી તેવી જ પાર ઉતરણી. ચોમાસાના દિવસો નજીક આવ્યા છે. સ્થૂલીભદ્ર મુનિ ગુરુચરણે બેસીને શાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છે. આદર્શ સાધુ જીવન ગાળી રહ્યા છે. તેમણે ત્યાગ, તપ અને સંયમનું અભેદ બખ્તર ધારણ કર્યું છે. અહિંસા, સત્ય, ક્ષમા અને મૈત્રી ભાવના અમોઘ શાસ્ત્રો તેમના હાથમાં શોભી રહ્યા છે અને જ્ઞાનનો ઝળહળતો સૂર્ય તેમના હૃદયમાં પ્રકાશી રહ્યો છે. એક દિવસે એક મુનિવરે ગુરુ શ્રી સંભૂતિ વિજય સુરીજી પાસે આજ્ઞા માંગી કે હે ગુરુદેવ, આપ રજા આપો તો હું 4 માસના ઉપવાસ કરી સિંહની બોળના દરવાજા પાસે કાયોત્સર્ગમાં ઊભો રહું. બીજા શિષ્યએ વિનંતી કરી કે પ્રભો, હું મહાવિષધર સાપના રાફડા ઉપર બેસી ઉપવાસથી 4 મહિના કાયોત્સર્ગમાં રહું. ત્યારે ત્રીજા મુનિવર બોલ્યા કે હું કૂવાના કાંઠા ઉપર 4 મહિના ઉપવાસી રહીને ધ્યાન મગ્ન બની રહીશ. બીજા બધા જ મુનિવરોએ પણ યોગ્ય સ્થાને ચોમાસું જવાની આજ્ઞા માંગી. હવે નૂતન મુનિ શ્રી સ્થૂલીભદ્રજીનો વારો આવ્યો. મગધના મંત્રીશ્વરનો આ પુત્ર કેળના ગર્ભ જેવો સુકોમળ, કમળ જેવો મુલાયમ અને ચંપાના ફૂલ જેવો સોનેરી કાયાવાળો હતો. તેમાં હવે વૈરાગ્યનો રંગ ભળ્યો એટલે તે મુનિ ઝળહળતા તેજ પુંજ સમો ભાસતો હતો. શ્રી સ્થૂલીભદ્રજીએ બહુ જ આત્મમંથન કરી. ચતુર્માસ ક્યાં જઈને કરવું એ અંગે ઘણા વિચાર કર્યા. તેમને અંદરથી અવાજ આવ્યો કે તારામાં ધીરતા, દ્રઢતા અને નિશ્ચલતા હોય, સંયમનો પાકો રંગ હોય, જ્ઞાન જ્યોતિ સદા ચમકતી રહી શકે તેમ હોય અને તને સિયલનું બખ્તર અભેદ્ય રહેવાની ખાતરી હોય તો પાટલીપુરની લક્ષ્મી જેવી અને પૂર્ણ અનુરાગીણી કોસા ગણિકાને ત્યાં તું ચોમાસું રહેવા જા. સુરીજીએ સ્થૂલીભદ્રજીને પૂછ્યું, વત્સ, તમે ચાતુર્માસ ક્યાં ગાળવા ચાહો છો? સ્થૂલીભદ્રજી વિચારે છે અને આખરે કહે છે કે પ્રભો, યદિ આપની આજ્ઞા હોય અને આપના આશીર્વાદ હોય તો હું પાટલીપુરની લક્ષ્મી જેવી અને પહેલાની અનુરાગીણી કોસા ગણિકાને ત્યાં હું ચાતુર્માસ માટે જવાને ઈચ્છું છું. શ્રુત કેવલી સુરીપુંગવે જ્ઞાનથી જોઈને તેમને ત્યાં જવાની રજા આપી અને સાથે જ આશીષ દેતા કહ્યું, વત્સ, તારું આ મહાભિનિષ્ક્રમણ જગતના ઇતિહાસમાં અમર રહેશે. ઘર છોડીને જંગલમાં જઈ કામ વિજેતા થનાર તો નીકળ્યા છે, પરંતુ ઝગમગતા કામદેવના ઘરમાં જઈને કામદેવનો વિજય કરનાર કોઈ જ નથી પાક્યો. જા વત્સ જા, વિજયી થઈને આવજે, વીર શાસનને દીપાવજે. તારા જેવા આદર્શ સાધુથી જ વીર શાસન જયવંતું છે. જા, મારા આશીર્વાદ છે. સ્થૂલીભદ્રજીએ ગુરુ કૃપાને શિરસા વંદ્ય કરી અને મથેણ વંદામી કહીને પ્રણામ કરી અને બીજા મુનિવરો પણ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. સ્થૂલીભદ્રજી કોસાને ત્યાં ચોમાસું આવ્યા એટલે કોસાએ હાવભાવ અને પ્રેમથી એમને જીતવાના બધા જ પ્રયત્નો કર્યા. કામદેવે પોતાના બધા જ શસ્ત્રો અજમાવ્યા. ચોમાસાની ઋતુ, 32 જાતનું ભોજન, ચિત્રશાળા જેવું મકાન, એકાંત સ્થાન, ભર્યું જોબન અને અતૂટ પ્રેમરસથી છલોછલ મદઘેલી અને કામ કલામાં પ્રવીણ એવી કોશા, આ સર્વ અનુકૂળ સામગ્રી હતી. છતાંય કમળથી એ કોમળ અને વજ્રથી એ કઠિન એવા સાધુ પુરુષ જરાય ડગ્યા નહીં. આખરે એ જીત્યા. કોસાના બધાય શસ્ત્રો નિષ્ફળ ગયા. નૃત્ય, હાવભાવ અને સંગીતની રેલમ છેલ
બધું જ નકામું થયું અને આખરે નાસીપાસ થયેલી તે સ્થૂલીભદ્રજીને પગે લાગીને બોલી કે હે ગુરુદેવ, આપ જીત્યા અને હું હારી. મને હવે ધર્મનો પંથ બતાવો. આટલા દિવસ તો મેં આપનો ઉપદેશ ન સાંભળ્યો, એ મારી મોટી ભૂલ છે. હવે મને મારી ભૂલ સમજાય છે, તો કૃપા કરીને મને ધર્મોપદેશ આપો. આ સાંભળીને મુનિ સ્થૂલીભદ્રજીએ તેને આત્મકલ્યાણના માર્ગો બતાવ્યા. કોસા ગણિકાએ પણ જૈન ધર્મનો સ્વીકાર કર્યો અને શ્રાવિકાના 12 વ્રત લીધા અને એ દ્રઢ શ્રમણોપાસિકા બની. ત્યાર પછી સ્થૂલીભદ્રજીની બહેનો અને ભાઈ પણ ધર્મના રંગે રંગાયા. નંદ રાજા ઉપર પણ મુનિપ્રવર શ્રી સ્થૂલીભદ્રજીની અનુપમ નિર્લેપ દશા અને સાચા સાધુ જીવનની છાપ પડી. પાટલી પુત્રમાં મૂર્તિમંત ધર્મરાજનો જય થયો અને ચાતુર્માસ પૂર્ણ થતાં જ સ્થૂલીભદ્રજી ગુરુદેવના ચરણે આવ્યા. ગુરુદેવે સિંહ ગુફાવાસી વગેરે મુનિવરોને દુષ્કર કારક કહીને સંબોધ્યા. જ્યારે સ્થૂલીભદ્રજીને દુષ્કર કારકના બહુમાનથી સત્કાર્યા. જે સાંભળીને સિંહ ગુફાવાસી મુનિવર ઈર્ષ્યાથી પ્રજ્વલિત બન્યા. એને મત્સર જાગ્યો અને એમ થયું કે આ મંત્રી પુત્ર છે, માટે જ ગુરુજી એને લાગણીથી જુએ છે. મેં સિંહ ગુફાના દરવાજે કેટલીય યાતનાઓ સહી છે, તેનો ગુરુજીને ક્યાંથી ખ્યાલ આવે? મંત્રી પુત્ર તો રાજમહેલ જેવા મહેલમાં રહ્યો. મન ભાવતા આહાર પાણી કર્યા અને વેશ્યાના નાચ નખરા જોયા. છતાં પણ એનું આટલું બધું માનપાન, અને અમે કંઈ વિસાતમાં જ નહીં. ઠીક છે, જોઈ લઈશ. આવતે વર્ષે હું પણ કોસાને ત્યાં જ ચાતુર્માસ કરીશ. બીજું ચોમાસું આવ્યું કે સિંહ ગુફાવાસી મુનિવરે કોસાને ત્યાં ચાતુર્માસ રહેવા જવાની ગુરુદેવ પાસે રજા માંગી. ગુરુદેવે કહ્યું, વત્સ, તું રહેવા દે, ત્યાં તારું કામ નથી. આ સ્થૂલીભદ્રનું નામ તો 84 સુધી અમર રહેવાનું છે. એના જેવા કામ વિજેતા આજે ક્યાંય નથી. વત્સ, તું એના પગલે ન જઈશ. અને સિંહ ગુફાવાસી મુનિવર ગુરુજીની મનાઈ હોવા છતાં પણ કોસાને ત્યાં ગયા. કોસાને ખબર પડી કે સ્થૂલીભદ્રજીના પગલે ચાલવા આ મહાત્મા પધાર્યા છે. તેણે પહેલે જ દિવસે સુંદર અને ગરિષ્ઠ આહાર વહોરાવ્યો. બપોરે સુંદર શણગાર સજીને મુનિવર પાસે આવીને તેણે નૃત્ય કર્યું. મુનિવર તો એના હાવભાવ, નેત્ર કટાક્ષ અને મોહન મૂર્તિ જોતા જ ઢીલા પડી ગયા. માયામાં ફસાયા, તણાયા અને બોલ્યા કે તું મારી થઈ જા. ત્યારે કોસાએ કહ્યું, મુનિવર, એ માટે મારે ધન જોઈએ. અમારે તો ધન એ જ સાચી વસ્તુ છે. ત્યારે મુનિવરે કહ્યું કે રતિમાં તેલ હોય તો જ અમારી પાસે ધન હોય. ત્યારે કોસાએ કહ્યું, મહારાજ સાંભળો, નેપાળના મહારાજા સાધુઓને રત્ન કંબલનું દાન આપે છે, જેનું મૂલ્ય લાખો સોના મહોરો થાય છે. તમે તે લઈ આવો, પછી જ બીજી વાત કરીશું. સિંહ ગુફાવાસી મુનિ તો આ સાંભળીને ભર ચોમાસામાં નેપાળ દેશમાં પહોંચ્યા અને રત્ન કંબલ લઈને ચોરોથી બચાવી મહા મુશ્કેલીએ પાટલી પુત્ર આવ્યા. તેણે રત્ન કંબલ કોસા ગણિકાને આપ્યું અને કોસાએ તેને ફાડી ટુકડા કરીને પગ લૂછીને ફેંકી દીધું. મુનિવર તો આશ્ચર્ય પામ્યા અને બોલ્યા, હે, તે આ શું કર્યું? કેટલી મહેનત, કેટલું કષ્ટ અને કેવો ભગીરથ પ્રયત્ન કરીને મેં આ રત્ન કંબલ મેળવ્યું છે. તે તું શું કામ આમ ફેંકી દેવા સજ્જ બની છે? ત્યારે કોસાએ કહ્યું, મુનિવર, માફ કરજો, તમે મારી માગણીથી એ સમજ્યા નહીં. આ રત્ન કંબલ કરતાં એ ચારિત્ર રત્ન, શીલ રત્ન અને સમ્યક્ત્વ રત્ન વધુ કિંમતી છે. આપને મહાકષ્ટે મળેલા આવા માનવ જીવન અને ચારિત્ર રૂપ અપૂર્વ રત્નોને આમ ક્ષણિક સુખના કાદવમાં કેમ ફેંકી રહ્યા છો? આ સાંભળીને મુનિવરની આંખો ખુલી ગઈ. તેમણે કોસાનો ઉપકાર માન્યો અને ચાતુર્માસ પછી ગુરુચરણે આવીને પ્રાયશ્ચિત લીધું અને મુક્ત કંઠે કહ્યું કે સ્થૂલીભદ્ર એ તો સ્થૂલીભદ્ર જ છે, સાચા કામ વિજેતા છે. તેઓ જ દુષ્કર કારકના ધન્યવાદને પાત્ર છે.
શ્રી સ્થુલીભદ્રજીની 7 બહેનો યક્ષા, યક્ષદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, સેણા, વેણા અને રેણાય તેમજ મગધના મંત્રી શ્રીયકે પણ દીક્ષા લીધી હતી. મહામંત્રી શકટાલ અને મંત્રી શ્રીયકના જવા પછી મગધરાજ નંદ પાસે કોઈ પણ કુશલ મંત્રી રહ્યો નહીં. તેની લોભદશા વધી ગઈ. સામંતો સ્વતંત્ર થવા લાગ્યા, અધિકારીઓ સ્વચ્છંદી બનતા ગયા અને આ અંધાધૂંધીનો લાભ લઈને મહામુત્સદી ચાણક્ય અને મૌર્ય ચંદ્રગુપ્તે યુદ્ધ જાહેર કરીને નંદવંશ રાજ્યનો નાશ કર્યો અને ત્યાં મૌર્ય રાજ્યની સ્થાપના કરી.